નમસ્કાર દર્શક મિત્રો, હું છું ધ ગુજ્જુ રમતિયો ને આજે આપણે ચલાવવા જઈ રહ્યા છીએ ડવનો ખટારો. સ્ક્રીન પર તમે જોઈ શકો છો. આજે આપણો જોબ છે લોગ્સ લઈ જવાનો, એટલે કે લાકડા લઈ જવાના છે. જર્નીની શરૂઆત આપણે કરી છે અને પહોંચાડવાનું છે બર્ન સુધી. આશરે આપણે 2 કલાક ને 50 મિનિટનો સફર છે અને 176 કિલોમીટર જે છે એની સવારી કરવાની છે. મેલ આવી ગયો છે, ખબર નહીં કેના મેલ આવતા હોય છે. તો હવે આપણે સફર જે છે એની શરૂઆત કરશું. પહેલાં તો આપણે એન્જિન ચાલુ કરીએ ખટારાનું. સેલ્ફ મારી દીધું છે. આજે થોડુંક આપણે ગીત સાંભળતા જશું, એટલે સ્ટીરિયો ચાલુ કરી દઈએ. જોઈએ શું છે સ્ટીરિયામાં આજે. ને ઇલેક્ટ્રોમેનિયા ને બેડ લવર ક્રોસ્ડ પાથ્સ છે એ ચાલુ કરીએ. ચાલુ અને સ્ટીરિયો જે છે એ આપણે ચાલુ થઈ ગયું છે. તો સફરની શરૂઆત જે છે એ આપણે કરી ચૂક્યા છીએ. સંગીત સાંભળતા અને કોમેન્ટ્રી જે છે એ આપણી ચાલુ જ રહેવાની છે. આજે કિસ્મત સારી છે કે આપણે ડીઝલ યુ જે છે એ પુરાવાની જરૂર નહીં પડે રસ્તા વચ્ચે. કંપનીવાળા મહેરબાન થઈ ગયા છે આપણા ઉપર. પેલા આડોળું જોઈ લઈ, ગાડીવાળો આવે છે. થોડુંક આપણે કાળજીપૂર્વક જે છે એ વળાંક વારવાનો હોય છે. થોડી કંઈ અડી બડી જાય તો લાંબા થઈ જાય, ખબર હે ને? ગયા વિડીયોમાં મેં કીધેલું જ હતું, ડન જે છે એ આપણે મોટો આવી જાય. અમે હાજરમાં આપણી પાસે 4,111 યુરો પડ્યા છે. તો શરૂ કરતાં જ જે છે એ આપણે વળાંક આવી ગયું. આગળ એક 4 વ્હીલ વાળો જઈ રહ્યો છે. લાવ ને એની હળી કરો થોડીક. ડીપરિયા મારવા દે. એ ડીપરિયા માર્યા તા તો બગડો. ના મુન્ના ના, તું તાર નીકળી જા ભાઈ, આપણે નિરાત વાળા રહ્યા. તો તમે જોઈ શકો છો કઈ રીતે જે છે આપણે વળાંક જે છે એ વ્યવસ્થિત રીતે પાર હવે કરી ચૂક્યા છીએ. ઇન્ડિકેટર આપણે બંધ કરી દીધું અને ગેર જે છે એ 9મા ગેરમાં આપણે હલાવશું. સ્પીડ લિમિટ 80ની છે એટલે એ ધ્યાન રાખવું જોશે. ટનલમાં ખાસ ધ્યાન રાખવું પડે મિત્રો. ટનલમાં એવું હોય છે કે ભાઈ આપણે સહેજ વધારે લિમિટમાં વટ્યા એટલે સીધો આપણે જે છે એ ઓવર સ્પીડિંગનું ચલણ જે છે એ ફાટી જાય. એ જેવું તેવું નહીં 550 યુરો. એટલે આપણે એવી જરાય ઉતાવળ નથી ફાટી. આપણે 80ની અંદરમાં જ ખટારો જે છે એ આપણે હલાવશું, બરાબર ને? જો 80 આવી ગયો, હવે થોડીક બ્રેક મારી દઈ. જ્યાં સુધી બીજી સ્પીડ લિમિટ ના મળે ત્યાં સુધી આપણે ખટારો જે છે એ એની અંદર જ હાંકવાનો રહેશે. 4 વ્હીલ વાળાને કે તું જતો રહે ભાઈ, મારે એવી ઉતાવળ નથી. હવે વાંધો નથી, ટનલ તો વયો ગયો. મારો લીવર, બીજું હું 90 જવા દેવી. હવે તો જો ને ઉભો રહી. વિદેશના રસ્તા એટલે વિદેશના રસ્તા, બાકી કેવું પડે હવે કાંઈ ન ઘટે. ખટારાને ક્રૂઝ કંટ્રોલમાં નાખી દીધો છે. હવે આપણે ખાલી સ્ટેરિંગ જ જે છે હાંચવવાનું છે અને બ્રેક. એને માડી ધીરે 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 હેલો જાય ખટારો. મોજે દરિયા આવો, બાકી ખરેખર કાંઈ ન ઘટે. શું વાત છે, વાત તો છે.
પાછી એસીની લિમિટ આવી ગઈ છે, પણ હવે આપણે ધ્યાન નહીં રાખવું જોઈએ છે કે ભાઈ આગળ કંઈ સ્પીડ કેમેરા નથી મૂક્યા ને. હવે તો આપણા રાજકોટમાં સ્પીડ કેમેરા લાગવા લાગ્યા છે. એને મસ્ત એકદમ જો હાઈલો જાય હાઈલો જાય હાઈલો જાય. વાહ રે વાહ, પવન ચક્કી આવી. ઇલેક્ટ્રોમેનિયા સાંભળતું જવાનું ને ખટારો હાંકતો જવાનો, બરોબર ને. હા, આપણે કોઈના સંગીતના પ્રચાર નથી કરતા, તો મને આનું સંગીત ગમે છે એટલે ચાલુ રાખ્યું છે. બાકી બધા સંગીત જે છે એ કોપીરાઇટ ઇશ્યુને લીધે હું ન રાખી શકું. બાકી તો આપણે એને ગુજરાતી ગીતો વગાડતા વગાડતા જઈએ. થોડું કોપીરાઇટને લીધે આપણે એમાં કંઈ કરવું નથી. ખાલી ખોટું આપણે વાંધો આવે એવું નથી કરવું. ભલે વાગતું ભૂરાવનું મ્યુઝિક હોય તો શું થઈ ગયું, આપણે એમાં આનંદ લઈ લેવાનો. આપણે ગુજ્જુ રહ્યા, આપણે બધામાં આનંદ ગોતી લઈએ, બરોબર ને. ગુજ્જુ રમતિયો. મિત્રો આશરે 50 કિલોમીટર જેટલો સફર જે છે એ આપણે બાકી છે. આજે ઘાય ઘા એકદમ જે છે આપણો ખટારો જે છે એ ડિલિવરી કરી આપશે લોગ્સની. ત્યાંના રસ્તા કીધા એટલે ભાઈ જોરદાર એકદમ. આ જો હરિયાળી જો. હવે જોઈએ, આગળથી લગભગ વળાંક આવી રહ્યો છે. જીપીએસ ચાલુ છે આપણું એટલે વાંધો નહીં આવે. આમ તો ઇન્ડિકેટર આપી દીધું છે ને એકદમ ધીમે 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 બ્રેક મારવી પડશે. ગિયર જે છે એ ડાઉન કરી દઉં તો તું નડે નહીં. આપણે ડાબા હાથ ઉપર જોઈ લઈએ કોઈ કાંઈ વાહન આવતું નથી ને. જવા દે જવા દે જવા દે બુરા. ઊભું ન રહેવાય. ઊભા રહ્યો તો ઊભા જ રહી જાઓ. એ બધા નવરા, આપણે નવરા નથી. આપણે સમયસર જે છે એ ડિલિવરી આપવાની હોય છે. લીવર જવા દેવાનું હોય. હવે આડો નહીં આવે. બોલો, આપણે પહોંચવા આવ્યા. આશરે 20 કિલોમીટર જેટલું જે છે એ સફર બાકી રહ્યો છે. આગળ સિગ્નલ આવ્યું, મારે ટાઈટ બ્રેક મારવી પડશે. ના ના ના, સિગ્નલ નથી, વળાંક આવ્યો છે. સંભાળીને વળાંકમાં ટર્ન લેવો પડશે. હરપ આકારના રસ્તા છે, બાકી ખરેખર આમ તો જો સિંગલ પટ્ટી રસ્તો ને એમાં હરપ આકાર. એવું લાગે જાણે કા આપણે હિલ સ્ટેશને ગયા હોય એવા રસ્તા જો વળાંકવાળા. બહુ જાળવીને હલાવવું પડે, બાકી પલટી મારી જાય તો હમણાં આપણને મોટો ડામ આવે. અને હજી આપણી આમાં શરૂઆત જ છે. ચલો મિત્રો, તો હવે આપણે ડિલિવરી જે છે એ પૂરી કરવા જઈ રહ્યા છીએ. 3 સિગ્નલ આપીને
એન્ટ્રી મારી દીધી છે જ્યાં આપણે ખટારો પહોંચાડવાનો છે. હવે આપણે સરસ મજાનું પાર્કિંગ કરી આપશું એને. ના, મફતનું તો નથી જ કરવાનું, ખાલી ખોટુંમાં યુરોઝ જાય. પેલા વળાંક હરકો લઈ લઈ, પછી રિવર્સમાં લઈ લીધું. થોડુંક આપણે લેફ્ટ રાઈટ જે છે એ જોવું પડશે. આમાં શું થોડુંક ઓગણી વી હાલે, પણ આપણે એ બચી ગયો. ધીમે 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 આપણે કરવું પડે આમાં પાર્કિંગ. આમાં પાછું ટ્રેક્ટરિયા જેવું છે. ડાબુ સાઈડ સ્ટીયરિંગ ફેરવો તો જમણી સાઈડ વળે, અને જમણું ફેરવો તો ડાબુ વળે. હવે સીધું કરી લેશો થોડું. રિવર્સ લઈ લીધું પાછું. એ ગમે એટલું એન્ટરનું ઓલું કે આપણે એન્ટર નહીં જ મારું હું ત્યાં સુધી, તું તાર કીધે રાખ, આપણને કાંઈ ફેર ન પડે. આપણે ગુજ્જુરી હવે આપણે રાજકોટ વાસી. હવે આ જોઈએ, હવે આ વખતે થવું જ જોઈએ. હાલ મારો વાલો, ત્રાહું નહીં, ત્રાહું નહીં. હાલો હવે દાબ દો. શાબાશ. તો પાર્કિંગ થઈ ગયું છે. હવે આપણે એન્જિનને કરશું બંધ. કાર્ગોને જે છે ટ્રેલર ડિટેચ કરીએ. તો મિત્રો આની સાથે જ આપણો સફર જે છે અહીંયા જ સમાપ્ત થાય છે. પાછા આપણે મળીશું પાછા નવા મિશન સાથે. ત્યાં સુધી ધ ગુજ્જુ રમતીઓને આપણે કહીએ છીએ અલવિદા.